નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સમીર વસાયા આજે ઇંગ્લિશના એવા કન્ફ્યુઝન વર્ડ્સ લઈને આવી રહ્યો છું. તો શરૂઆતથી જોજો આ વિડીયો. જોઈએ, સૌથી પહેલાં કન્ફ્યુઝિંગ વર્ડ્સ એટલે જે વર્ડ્સ અઘરા હોય એવા અને થોડી ભૂલ થતી હોય તો આપણે એને શીખવાનું છે. જોઈએ તો SOLE, સોલ એટલે તળિયું, જે જમીનનું તળિયું હોય ને એને સોલ કહેવાય. એવી રીતે એનો બીજો જ એવો સ્પેલિંગ છે SOUL, સોલ એટલે આત્મા. તો આ બે કન્ફ્યુઝન વર્ડ્સ છે. જ્યારે તમને જુઓ કે SO આવે, બેમાં SO આવે પણ LE આવે એટલે તમારે સમજી જવાનું એ તળિયાની વાત થાય છે. અને SO પછી UL આવે, UL તો સોલ એટલે આત્માની વાત થતી હોય છે. બરાબર છે, તો યાદ રાખશો. એવી રીતે બીજો એક વર્ડ્સ છે સીઝ. તો સીઝ એટલે પકડવું થાય અને સૈનિકે થાય. તો ક્યારે તમને પકડવું એવો અર્થ સમજવો તો જો SEIથી શરૂ થતું હોય તો એના માટે શબ્દ થાય પકડવું, SEIZE, સીઝ એટલે પકડવું. એને એવો જ સ્પેલિંગ IEથી શરૂ થાય સીઝ એટલે તમારે સમજી જવાનું એ સૈનિકની વાત થાય છે. બરાબર છે, EIથી શરૂ થાય તો પકડવાની વાત થાય છે અને IEથી શરૂ થતી હોય તો સૈનિકની વાત થાય છે. બરાબર, ચાલો. એવી રીતે એક ત્રીજો વર્ડ્સ છે ક્વેરી. ઘણીવાર આપણે બોર્ડમાં લખેલું હોય છે ક્વેરી માટે, તો એક ક્વેરીની વાત થાય તો પૂછપરછ અને બીજી ક્વેરી જે છે એ ખાણ થાય. તો આના સ્પેલિંગ કઈ રીતે યાદ રાખશો? પૂછપરછ માટે બાળકો જુઓ QUERY, અહીંયા છે ઈ વાળો જે સ્પેલિંગ છે ક્વેરીમાં, ઈ વાળો સ્પેલિંગ એ તમને પૂછપરછ દર્શાવે છે અને એ વાળો જે સ્પેલિંગ છે એ ખાણ દર્શાવે છે. તો આખો સ્પેલિંગ શું થાય? QUARY અને QUERY. તો ક્વેરી એટલે પૂછતાછ અને બીજો જે ક્વેરી છે એ વાળો સ્પેલિંગ એ ક્વેરી એટલે ખાણ થાય. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.